વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સંજુ કુમાર વ્લોગ. સવારમાં સૂલીને બધું ચા પીવા બેસી જશે સચિન અર્પિતા ને બધું. તો બધાને ગુડ મોર્નિંગ સા. ખાઈ લે હેર ભૂખી ભૂખડી કોણ ભૂખડું તું વાની હું તો ખાતી નહીં. તું ભૂખડી નહીં હા શું આપું? સચિન કોણ હોય એમ ઉપાય મમ્મી ઉપાય શું એ મમ્મી હું નહીં મમ્મી પેન હતા બા પેન શું પેન બા હા પપ્પા કહેતા શું હાની પપ્પા કહેજો પપ્પા કે જો પપ્પા જોડે તો પૈસા હોય પપ્પા કે તો દાપો પપ્પા પપ્પા કહેજો ના મળે એક કઈ કશું હે ફૂટ પૈસા જવા પચાસ જવા પચાસ પચાસ જવા પચાસ જવા પચાસ હા મમ્મી નિહાળતી ને ગોઈ અહીંથી ભેત ખસી ગઈ છે જબરજસ્ત. આટલી ખસી ગઈ છે બરોબર છે. અહીંયા પણ આપણે આ કોળે પણ જોઈ લઈએ. આ બાજુ પણ ભેત ખસી ગઈ છે. તમે જોઈ શકો છો ઘણી બધી તિરાડ પડી ગઈ છે. જો કે આપણે પાકી નહીં ગોઠવેલી, મતલબ ખાલી આંટો ગોઠવેલી છે. એટલે ખાલી આંટો એકલી ગોઠવી છે, બીજું કંઈ માટી બાટી ચડે નહીં. ખાલી આ તો સાઈડમાં લઈ આપેલું છે. અંદરથી પણ આપણે થોડુંક જોઈ લઈએ કેવી રીતના છે બરાબર. એ તમને બતાવું આગળ. તમે વિડીયોમાં બન્યા રહો, મજા આવશે. કારણ કે આજે ભેત આખી પાડી અને ફરી નવી સરથી બનાવવાની છે. તો અહીંયા પણ ઘણું બધું વસ્તુ મારા આગુન પાછું બધું કરવું પડશે. કારણ કે ઘણું બધું મીકી રાખેલું છે, એ બધું હટાવવું પડશે પછી ભેત બનાવીએ. મિત્રો અહીંયા અડધી ભેત અમે ખાલી કરી છે ઉપરથી થોડી ઘણી જોઈ શકો છો. ગોઠવવાનું સચિન બે લાગી ગયા છે દિવાલ તોડવાનું ચાલુ. એટલે અહીંયા શું કરી નાખો ગોઠવા માટે શું કરવા ઉપરથી ઉતારીને આપું છું એ રીતના ઢગલો કરવાનો મિત્રો. તો વિડીયોમાં મજા આવશે મિત્રો. આખી આપણે ભેત ઉકેલવાની છે અને પાછી નવેસરથી ગોઠવવાની છે બરાબર છે મિત્રો. લાઈક શેર કરજો વિડીયોને અને કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો એ બરાબર છે. હવે પછીનો વિડીયો થોડો ફાસ્ટ આપી દઈશું. જો પેલી બાજુ ડોકા ચો કરે અર્પિતા, આ બાજુ સચિન પણ એવું કરે છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો, થોડો ફાસ્ટ વિડીયો કરી દઈએ એટલે ભડાભૂટ થઈ જાય, મજા આવે. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી એટો ઉતારી લીધી છે. અડધી ભેત ખાલી થઈ ગઈ છે. નેચે બધું રમણ ભમણ થઈ ગયું. અહીં બોર્ડ ને એવું બધું લટકેલું જોઈ શકો છો તમે. નેચે પણ બધું ઘણું બધું થઈ ગયું છે અને નરી માટી થઈ ગઈ છે. જોકે આ બધું ઉધેવું ચડી જાય ને એટલે એવું બધું થઈ જાય, એટલે નકરી માટી હોય છે અંદર, એ તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. જો આપણે આખી ભેત પાછી ઊભી કરવાની છે એક જ દિવસમાં બરાબર છે. કારણ કે ફરી રજા મળતી નહીં નોકરીના ટાઈમમાં, એટલે અત્યારે જ આપણે એવું બધું કરવું પડે. તો અહીંયા ઘણું આખી ભેત ખાલી કરી દીધી છે. ત્યાં તો બે થપ્પા તમે જોઈ શકો છો. અંદર આ થોંભલી મોડીને પહેલાં થોંભલા લગીને ખાલી કરી દીધું છે. નેચે કમ્પ્લીટ કરી દીધું છે ફરી ગોઠવવા માટે. અને ફરી ગોઠવવા માટે પણ તડકો બહુ છે એટલે ઉપર ચાદરું બાદરું મારવું પડશે આપણે. જોકે ફરી મારી દઈશું. અને અહીંયા જોઈ શકો છો હવે ગોઠવવાની રેડી કરી દીધી છે. યાટો અર્પિતા જોવા આવી છે અહીંયા, કારણ કે એને લેપવાનું કામ ચાલુ છે એટલે
અહીંયા આટો બેટો ગોઠવાની આવે એટલે પછી આપણે હતા અહીંયા ભેત ઊભી કરવાની છે એ તમે જોઈ શકો છો. પાવડો ને કોદારીને આવવાનું બધું લઈને જ બેઠા છીએ આપણે. જે જરૂર પડે એ વસ્તુ જોઈએ જ તે આપણે એટલા માટે લઈને બેઠો છું. તો અહીંયા જો તો કોનમાં મેલ કાઢે છે. નાઠો વિડીયો જોવા ના હા એવું કરે છે કાલ એમનું. ફાઇનલી ગાઈઝ અહીંયા આટો આપણે ચાલુ કરવાની છે હવે. બરાબર છે એ તમે જોઈ શકો છો. આ બધી આટો આપણે પાછી ગોઠવવાની છે એટલે આ વખત તો થોડા વધારે થર નેચે મારી દઈએ. પોણી બોણી છોટી દીધું અને લઈને બેસી જશે એંટોનું રબોડું લઈને 2 થર ગોઠવી દીધા છે. જોકે એની વચ્ચે એક એંટનો આપણે થર મારવાનો છે એટલે 2 કોરા નમા નહીં એ રીતના સેટિંગ કરેલું છે. અને તરીએ માટી પૂરી દઈએ એટલે શું ઉધેવ એકદમ ચઢે નહીં, ઊંધેડા બુધેડા અંદર પહેવા નહીં એ રીતના આપણે અંદર મૂકી દેવાનું છે. એટલે માટી પલાળીને રબોડી ઉપર જે વાંધા હોય ને એ બધા પૂરી દઈએ. જેમ આપણે પ્લાસ્ટર ને સિમેન્ટ પૂરતા હોય ને એવી રીતને પૂરવું પડે આપણે. કારણ કે પછી સારું એંટોમાં શું કહેવાય આપણે ઉધેવ બુધેવ બહુ થઈ જાય છે, નદી માટી થઈ જાય છે એટલા માટે. ડોલ બાદ લઈ જાઉં. વિડીયો ચાલુ બસ આટલી. આટલી પપ્પા 10% તો વિડીયો તો હું જાતો સારો લે ના અમે લેતી તો અહીંયા કામકાજ ચાલુ થઈ ગયું છે ભડાબૂટ. કારણ કે વિડીયો મેં થોડો ફાસ્ટ કરી દીધો છે કારણ કે ઘણો બધો લાંબો વિડીયો થઈ ગયો હતો એટલા માટે આપણા ફાસ્ટર કરી દીધો છે વિડીયો. એટલે તમને ખબર પડે કે કેવી રીતના એંટો ગોઠવી અને કેવી રીતના આપણે બધું સેટિંગ કરીને કેવી રીતના માટી પૂરી એ બધું તમને જોવા મળે. એટલા માટે થોડું વિડીયો ફાસ્ટ કરીએ તો મજા આવે જોવાની, તમને પણ મજા આવે. ડોલ લે નાચને માટી નાક જબરું ફટાફટ જબરું દેખાય છે યાર. જો તો વાહ ફટાફટ લબડી મને પણ હું આવે છે વિડીયો જોઈને કારણ કે ફટાફટ જોવાની કંઈક અલગ મજા આવે એટલા માટે. તો અહીંયા જોઈ શકો છો ફટાફટ આપણે માટી પૂરી દીધી છે અને બીજો થર લેવાનું બાકી છે. જોકે આ માટી પૂરી જાય એટલે બીજો થર આપણે ચાલુ કરીએ. જો ભડાબૂટ છે એવું બધું લોકો હેડા છે યાર. પેલી બાજુ આવવાના નાખવાનું ભડાબૂટ હેડા છે. હા કંઈ પેલા ભજ્જો પાડતા હોય ભજ્જો નહીં પણ સ્પીડ એટલી બધી ના હોય. ભડાબૂટ તમને આ રોહનનો ટકલો બે તો જો તો હા ફટાફટ જો કેવી રીતના હા મશીનની સ્પીડની જેમ દેખાય છે. મજા આવે છે જોવાની. જોકે જબરી મજા આવે એવું છે કામકાજ. જો તો ફટાફટ આ વિડીયો ફાસ્ટ કરીએ ને એટલે કંઈક અલગ પ્રકારની ફિલિંગ આવે અને કંઈક અલગ પ્રકારનું દેખાય એવું મજા આવે જોવાની. બિલાડી આવી જુઓ તો એ નાટી ભડાબૂટ ગતી રહી. બિલાડીઓ પણ છે જોકે ઊંદેડા હાથમાં નહીં આવતા એમની. મારા બેટા ચોયના ચોય પહેરી જાય. અહીંયા તો બીજો થર ગોઠવાનું ચાલુ કરી દીધું છે. આ રીતના આપણે ગોઠવાનું છે બધું જ બરાબર છે. કારણ કે વચ્ચે એક થર મારીએ ને એટલે આપણે શું 2 કોરાની 2 એંટો પકડ ઝીલી રાખે એટલે શું કહેવાય આપણે એ એક બાજુ નવા નહીં ને એવી રીતના સેટિંગ કર્યું છે. હવે વચ્ચે થર મારવાનો છે હવે લેવાનું નથી. અને દર વખત શું થાય છે વચ્ચે થર મારી છે ને તો ગમે તે એક બાજુ નમી જાય છે. એટલા માટે આ વખતે 2 કોરા એક વચ્ચે નીચે છેલ્લે 2 થરમાં દીધા અને વચ્ચે એક ઉપરનો થર આપણે સીધો ખેંચવાનો છે. એ રીતના આપણે સેટિંગ કર્યું છે.
તો બધાએ વાંધા પૂરી દીધા છે. હવે વાંધા પૂરવાની જરૂર નથી, એટલે ડાયરેક્ટ જ આપણે કામકાજ લેવાનું છે. બરાબર છે. જો અહીંયા તો થોડી ભાગીને કકડા બકડા પૂરી નહીં, પણ વાંધા પૂરા કરવા પડે એવું કામ હોય છે ભાઈ. આપણે કડિયા જેવું કામ, ઉપર ચાદરું બાદરું બાંધેલું જ છે, એટલે શું કે તાપ બાપ પડે નહીં, એટલા માટે. એટલે સોયડે કામ થાય આપણું, એવી રીતના સેટિંગ કરેલું છે મિત્રો. તો મિત્રો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે, જોકે બરાબર છે. આખું ગોઠવા જઈશ તો બહુ લાંબુ થશે, એટલા માટે આપણે ફાસ્ટર વિડીયોમાં થોડું ઘણું બતાવી દીધું. અને હવે રેડી થઈ ગઈ છે આપણી ભેત. તમે જોઈ શકો છો, લેપી બેપીને કમ્પ્લીટ કરી દીધું છે અર્પિતાએ, અને અમે ગોઠવીને કમ્પ્લીટ કરી દીધું. સાદરું બાદરું છોડીને મૂકી દીધું સાઈડમાં. અને હવે અંદરથી પણ જોઈ લઈએ. અંદર હજુ ઘણું બધું કામ બાકી છે. અંદર હજુ લેપવાનું બાકી છે, બહારની સાઈડે લેપાઈ ગયું છે. બરાબર છે. તો અંદર તમે જોઈ શકો છો, બહાર કામકાજ બધું એવું બધું ચાલે છે. પાણી ગરમ થાય છે, હવાનો નયો નહીં. ગોતું બાતું પલાવી દીધું છે ભેંસો માટે, મોજ પડી ગઈ છે. અને અંદરની તરફ જોઈએ આપણે, તો અંદર શું જોવા મળે છે એ તમે જોઈ શકો છો. અંદર જુઓ, હજુ લેપવાનું બાકી છે. અને કોથળો લટકાવી દીધો ને બધું લટકાવી દીધું, પણ લેપવાનું બાકી છે. એટલે આવા કંઈક બીજા વિડીયોની અંદર આપણે મળીશું. બરાબર છે. આ વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે. તો મિત્રો આવતા વિડીયોની અંદર કંઈક નવું લાવીશું. તો બધાને જય માતાજી. કોમેન્ટ કરજો, મજા આવશે. બરાબર છે. અને વિડીયો અમારા જોતા રહેજો, રોજ આવતા રહે બ્લોગિંગ વિડીયો. જય માતાજી.